માણસામાં ઉગ્ર મિજાજની બેઠક, પશુપાલકોનો ખુલ્લું એલાન, મધુર સિવાય કોઈ વિકલ્પ નહીં. આજે માણસા ખાતે ફેડરેશન પ્રમુખ શ્રી અશોકભાઈ ચૌધરીની હાજરીમાં સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વાતાવરણ તણાવપૂર્ણ અને ઉગ્ર રહ્યું. સંકલન સમિતિએ બેઠકમાં સ્પષ્ટ રીતે રજૂઆત કરી કે પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખી માત્ર મધુર ડેરી મુદ્દે જ નિર્ણય લેવાશે અને તે માટે જે પણ જરૂરી હોય તે કરવા માટે સમિતિ સંપૂર્ણ રીતે તૈયાર છે. બેઠક દરમિયાન ફેડરેશનના અધ્યક્ષ, તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો અને સ્થાનિક ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહ્યા. પરંતુ બેઠક દરમિયાન ફેડરેશન તરફથી નિયમો અને દબાણની નીતિનો આશરો લઈ પશુપાલકોને ઉત્તમ ડેરીમાં દૂધ આપવાનું આડકતરી રીતે દબાણ કરવામાં આવ્યું હોવાનું સંકલન સમિતિએ ગંભીર આક્ષેપ કર્યો છે. પશુપાલકો પર કોઈપણ પ્રકારનું દબાણ સહન કરવામાં આવશે નહીં. જો પશુપાલકોના હિત વિરુદ્ધ કોઈ પણ નિર્ણય લાદવાનો પ્રયાસ કરવામાં આવશે તો સમગ્ર વિસ્તારમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે. અંતમાં સંકલન સમિતિ એકમતથી સ્પષ્ટ કર્યું, મધુર ડેરી સિવાય કોઈ વિકલ્પ સ્વીકાર્ય નથી. આજરોજ તારીખ 22/3/26ના દિવસે માણસા બેઠક બોલાવવામાં આવી. એમાં ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી સાહેબ અને દહેગામ તાલુકાનું સંગઠન બીજેપીનું એમએલએ સાથે બધી બેઠક થઈ. પણ ત્યાં એક જ વાત થઈ કે ભાઈ દૂધ તમારે ઉત્તમમાં જ આપવું પડશે, ઉત્તમ સિવાય તમારે કોઈ જગ્યાએ કોઈ ચાન્સ નથી દૂધ આપવાનો. એ પ્રમાણે એક પ્રકારનું દબાણ કરવામાં આવ્યું કે ભાઈ ઉત્તમ દૂધ હશે, બાકી મધુરમાં તમારું દૂધ જઈ શકે નહીં. અને એનો અમે વિરોધ કર્યો છે અને આપણે ઉત્તમમાં દૂધ આપવાનું કોઈ દિવસ થતું નથી. આ પશુપાલન સંકલન સમિતિનો આ નિર્ણય છે ટોટલી. આજે અમે બધા અહીંયા માણસાની અંદર જ્યારે એમનું કાર્યાલય ભાજપનું હતું ત્યાં અમને સંકલન સમિતિને બોલાવવામાં આવી હતી. અને સંકલન સમિતિની જ્યારે અમારી જોડે જે ફેડરેશનના ચેરમેન હતા એમની જોડે અમારી ચર્ચા વિચારણા હતી. એ ચર્ચા વિચારણાની અંદર જે અમારો પ્રશ્ન માંગણી હતી એ માંગણી સ્વીકારવામાં આવી નથી. અને ભાજપની અંદરથી બધા અમુક જે હતા એ બોલી શકતા હતા કે ભાઈ તમે ઉત્તમની અંદર જ દૂધ ધરાવો, એની અમને ફરજ પાડવામાં આવે છે. પણ એ ખોટી ને વાહિયાત છે. ફેડરેશનની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ મિલ્ક સીડ એરિયા, પણ મિલ્ક સીડ એરિયા જે છે અમારો અહીંયા ગાંધીનગરમાં સજ પ્લાન્ટ, એ મિલ્ક સીડ એરિયાની અંદર જ અમે આવીએ છીએ. એવું સજ નહીં ખોટું કે જે તમે અમદાવાદ જિલ્લાની અંદર જ ભરાવો. હા, મિલ્ક સીડ એરિયા મિનિંગ એવો છે એનો કે જે ત્યાં આગળ પ્લાન્ટ ના હોય, તમારો જિલ્લાનું વિભાજન થયું હોય ત્યાં, તો તમે મૂળ જિલ્લાની અંદર દૂધ ભરાઈ શકો છો. બાકી મિલ્ક સીડ એરિયા એક વાહિયાત વાતો છે અને એક ફ્રોડ વાતો છે જે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની વાતો છે. રિપોર્ટર ચૌહાણ ધર્મેન્દ્ર રામજી, દહેગામ.